હું એક પૂજારીની દીકરી હતી. આજ સુધી કોઈ પુરુષે મને જોઈ નહોતી, પરંતુ લગ્નની રાત્રે મારા પતિએ મારા પર ચરિત્રહીનતાનો આરોપ મૂક્યો. આ વાત સાબિત કરવા માટે મારું અલ્ટ્રાસાઉન્ડ પણ કરવામાં આવ્યું, જેનાથી ખબર પડી કે હું 3 મહિનાની ગર્ભવતી હતી. મને તરત જ છૂટાછેડા આપી દેવામાં આવ્યા. હું રડતી મારા પિતાના ઘરે પાછી આવી. રાત્રે 2 વાગ્યે પથારીમાં મને કંઈક ભીનું ભીનું લાગ્યું. જ્યારે મેં ચાદર હટાવીને જોયું તો મારી આંખો આશ્ચર્યથી ફાટી ગઈ, કારણ કે હું એક ખૂબ જ ઊંચા દરજ્જાના પુરોહિતની દીકરી હતી. જો એમ કહેવામાં આવે કે મારી પાસે મારી ભલાઈનું પ્રમાણપત્ર હતું, તો તે ખોટું નહીં હોય. આખા મહોલ્લામાં અમારા પરિવારની ખૂબ જ ઇજ્જત અને સન્માનથી જોવામાં આવતો હતો. પિતાજીની ઈમાનદારી અને ભલાઈની ચર્ચાઓ થતી હતી, પરંતુ મેં અનુભવ્યું હતું કે જ્યારે પણ પિતાજીના વખાણ થતા, ત્યારે મારી ફોઈના કપાળ પર કરચલીઓ પડી જતી હતી. તે મોઢેથી કંઈ કહેતી નહોતી, પણ દરેક વખતે નામાં માથું હલાવતી રહેતી હતી. વખાણ કરનાર જ્યારે ઉઠીને જતો રહેતો, ત્યારે ફોઈ કહેતી, કોઈનો વ્યવહાર ગમે તેટલો સારો કેમ ન હોય, પણ ભગવાન તો માણસની નિયતને જાણે છે. હું તેમની આ વાત પર માથું હલાવી દેતી તો ફોઈ ચૂપ થઈ જતી, પરંતુ તેમની આંખોમાં એક ઊંડી ઉદાસી દેખાતી હતી, જાણે કે તે મારી સાથે કંઈક કહેવા માંગતી હોય, પણ કહી શકતી નહોતી. શરૂઆતમાં હું જીદ કરતી કે તે મને જણાવે કે તેમના મનમાં શું ચાલી રહ્યું છે, પરંતુ જ્યારે તેમણે જવાબ આપવાની ના પાડી દીધી તો હું પણ ચૂપ થઈ ગઈ. હવે તો મેં તેમને કંઈ પણ પૂછવાનું છોડી દીધું હતું, કારણ કે મને અહેસાસ થઈ ગયો હતો કે તે ક્યારેય પણ પોતાના દિલની વાત નહીં જણાવે. એક વાત જે મેં વર્ષોમાં અનુભવી હતી તે એ કે મારી ફોઈ મારા પિતાજીને પસંદ નહોતી કરતી. મને સમજમાં નહોતું આવતું કે આવું કેમ હતું, કારણ કે મેં આજ સુધી મારા પિતામાં કોઈ બુરાઈ જોઈ નહોતી. સૌથી મોટી વાત એ હતી કે ફુવાજીના દેહાંત પછી પિતાજીએ પૂરા ગર્વ સાથે પોતાની વિધવા બહેનને અપનાવી હતી. તેમણે ફોઈને પોતાના ઘરમાં રાખી, તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું. અહીં સુધી કે જ્યારે ફુવાજીને ગુજરી ગયે ઘણો સમય થઈ ગયો, તો પિતાજીએ મા દ્વારા આ સંદેશો પણ મોકલ્યો હતો કે મારી બહેનને પૂછો, શું તે ફરીથી લગ્ન કરવા માંગે છે? આના પર ફોઈએ સાફ ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું, જઈને કહી દો તમારા પતિને કે જો મારી 2 ટંકની રોટલી તેમના પર ભારે પડી રહી છે, તો હું ક્યાંય મજૂરી કરી લઈશ, પણ હું લગ્ન નહીં કરું. માએ આ વાત પિતાજીને કહી દીધી હતી, તો પિતાજી બોલ્યા, લાગે છે મારી બહેનનું દિલ દુનિયાદારીના સંબંધોથી ભરાઈ ગયું છે. થોડા સમય પછી માની તબિયત બગડવા લાગી અને પછી અચાનક એક દિવસ તેમનું દેહાંત થઈ ગયું. તે વખતે હું ખૂબ જ નાની હતી. માના વિયોગે મને પાગલ કરી દીધી હતી. હું મારા માતા પિતાની એકમાત્ર સંતાન હતી, એટલે માની ખૂબ જ નજીક હતી. તેમના ગયા પછી એવું લાગતું હતું કે હું આ મોટી દુનિયામાં એકલી રહી ગઈ છું. મને કોઈ પણ વસ્તુમાં રસ નહોતો રહ્યો. રમવા કૂદવામાં પણ મારું મન નહોતું લાગતું. હું દિવસભર માને યાદ કરીને રડતી રહેતી હતી. ન ખાવાનું ખાતી, ન પાણી પીતી. ફોઈ પોતાના પતિના ગમમાં ડૂબેલી રહેતી હતી, એટલે તેમણે મારા પર ક્યારેય ખાસ ધ્યાન ના આપ્યું. પરંતુ એક દિવસ જ્યારે હું ખૂબ જ બીમાર પડી ગઈ, ત્યારે તેમને અહેસાસ થયો કે હું મા વિના એકલી હતી. ત્યારબાદ ફોઈએ જ મને મા બનીને મારું ધ્યાન રાખ્યું. તેમની પોતાની કોઈ સંતાન નહોતી, એટલે તેમણે મને જ પોતાની દીકરી બનાવી લીધી. હવે તે મોટા ભાગનો સમય મારી સાથે વિતાવવા લાગી. માના ગયા પછી હું ખૂબ જ એકલી પડી ગઈ હતી, એટલે મેં ફોઈના સાથમાં માનો પ્રેમ શોધવાના શરૂ કરી દીધું. એટલે જ્યારે ફોઈ પિતાજી વિશે કોઈ પણ ખરાબ કહેતી, તો મને તે વાતો ખરાબ નહોતી લાગતી. સાંજનો સમય હતો. હું રસોડામાં સાંજની રસોઈની તૈયારી કરી રહી હતી. ફોઈ શાક બનાવી રહી હતી અને હું રોટલી વણી રહી હતી. ત્યારે જ પિતાજી રસોડામાં આવ્યા. મારા માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને બોલ્યા, આરોહી, મને ખૂબ ભૂખ લાગી છે, જલ્દીથી ખાવાનું લઈ આવ. આટલું કહીને તે રસોડામાંથી બહાર ચાલ્યા ગયા. જેવી જ તે ગયા, ફોઈએ મારી તરફ જોયું, મારો હાથ દબાવ્યો અને ગંભીર સ્વરમાં બોલી, તારા બાપ સાથે વધારે ભળવાની જરૂર નથી. તું જુવાન છો, તારા બાપથી અંતર જાળવી રાખ. મને ફોઈની આ વાત વિચિત્ર લાગી. ભલા પોતાના પિતાથી પણ કોઈ અંતર બનાવીને રાખે? મેં પૂછ્યું, ફોઈ, તમે કેવી વાતો કરી રહ્યા છો? તે બોલી, આ જે મર્દ હોય છે ને,
તે ખૂબ જ વિચિત્ર માટીના બનેલા હોય છે. પોતાની સંતાનથી માની જેમ ખરેખર પ્રેમ નથી કરતા. જ્યારે તેમને પોતાની ઓલાદથી કોઈ મતલબ હોય છે ત્યારે જ તેઓ પોતાનો પ્રેમ યાદ અપાવવા લાગે છે. હું ચૂપ થઈ ગઈ, કારણ કે મારી પાસે આ વાતનો કોઈ જવાબ નહોતો. હું અવારનવાર વિચારતી હતી કે અત્યાર સુધીમાં તો મારે આ વાતોની ટેવ પડી જવી જોઈતી હતી, કારણ કે અમારા ઘરનું વાતાવરણ વિચિત્ર હતું. પિતાજી ફોઈ સાથે નજર નહોતા મેળવતા. જો તેમને ફોઈ સુધી કોઈ વાત પહોંચાડવી હોય તો તે મારા દ્વારા મોકલતા હતા. ફોઈ પણ પિતાજીની હાજરીમાં ઘરના વાસણો પછાડતી રહેતી હતી, જાણે પોતાના ગુસ્સોનો ઇઝહાર કરી રહી હોય. મેં મહેસૂસ કર્યું હતું કે જ્યારે ફોઈ આવું કરતી હતી, પિતાજી ગભરાઈ જતા હતા અને તરત જ ઘરની બહાર નીકળી જતા હતા. મને મારી ફોઈની હરકતો ખરાબ લાગવા લાગી હતી. એક દિવસ મારાથી રહેવાયું નહીં, તો હું ફોઈને પૂછી બેઠી, તમે મારા પિતાજી સાથે આ રીતે કેમ કરો છો? મારા પિતાજી આખો દિવસ ઘરની બહાર રહે છે અને જેવો તે ઘરે પાછા આવે છે, તમે તમારો ગુસ્સો બતાવવા લાગો છો. તે વખતે તે ખૂબ જ વિચિત્ર રીતે બોલી, તારા બાપે મારા પર બહુ જુલુમ કર્યો છે. પોતાના ઘરની છત તો આપી છે, પણ તેણે મારી આત્માને દાગદાર કરી દીધી છે. હું તેને માફ નહીં કરી શકું. એ જ કારણે હું તને દરેક વખતે સમજાવતી રહું છું કે જેમ પણ શક્ય હોય આ માણસથી દૂર રહે. હું બોલી, ફોઈ, તમે આ શા માટે કહું કરશો? બાપ તો સંતાનના માથાનું છાયો હોય છે અને સંતાન પોતાના મા બાપના છાયે આરામ કરે છે, અને તમે મને આ છાયાથી દૂર કરવા માંગો છો? ફોઈ કહેવા લાગી, હું તને છાયાથી નહીં પરંતુ બળતા સૂર્યથી દૂર કરવા માંગુ છું. કેટલાક સંબંધો સાચા નથી હોતા, પરંતુ તે બાળનારી ધૂપ હોય છે. મને ફોઈની વાતો ક્યારે સમજવા નહોતી આવી અને ના જ આવવાની હતી. એ જ કારણે મેં તેમની વાતો પર ધ્યાન આપવાનું છોડી દીધું હતું. તે દર રાત્રે મારા રૂમમાં આવી જતી હતી, મારી સાથે વાતો કરતી હતી અને કહેતી હતી, જ્યાં સુધી તું સૂઈ નહીં જાય, હું મારા રૂમમાં નહીં જાઉં. હું ફોઈને કહેતી કે હું મોટી થઈ ગઈ છું, તમે મારી ચિંતા ન કરો, હું જાતે જ સૂઈ જઈશ. તો ફોઈ કહેવા લાગતી, હવે તું મોટી થઈ ગઈ છું, એ જ કારણે તારી વધારે ચિંતા થાય છે. મને જ્યારે તું સૂઈ જઈશ ત્યારે હું ઉઠીને મારા રૂમમાં ચાલી જઈશ. દરરોજ આવું જ થતું હતું. આજે પણ હું ફોઈ સાથે વાતો કરતા કરતા સૂઈ ગઈ. રાતના કદાચ 2 વાગ્યા હતા જ્યારે મારી આંખ ખુલી. મને ઉઠીને પાણી પીવું હતું, તો આ જોઈને મને હેરાની થઈ કે આજે મારી સાઈડ ટેબલ પર પાણી રાખેલું જ નહોતું. આવું પહેલા તો ક્યારે નહોતું થયું. કદાચ પહેલા ક્યારે રાતના વખતે મારી આંખો જ નહોતી ખુલી. ખેર, મેં વિચાર્યું કે હું જાતે જ કિચનમાં જઈને પાણી પી લઉં છું. જ્યારે હું મારા રૂમની બહાર નીકળી તો આ જોઈને હેરાન રહી ગઈ કે મારી ફોઈના રૂમમાંથી રોશની આવી રહી હતી. મેં વિચાર્યું, ફોઈ આ સમયે જાગી રહી છે, ક્યાંક તેની તબિયત ખરાબ તો નથી થઈ ગઈ. એટલે હું જલ્દીથી તેમના રૂમ તરફ વધી. દરવાજો બંધ હતો, પરંતુ અંદરથી પિતાજીનો અવાજ આવી રહ્યો હતો. પિતાજી કહી રહ્યા હતા, જે કંઈ પણ થયું છે તે બધું ગેરસમજનું પરિણામ છે, મને માફ કરી દો. ફોઈ રડી રહી હતી. તે કહેવા લાગી, હું તને માફ નહીં કરી શકું. તે મારી સાથે બહુ જુલુમ કર્યો છે, એટલે હું તારી દીકરીને પણ તારાથી દૂર રાખું છું, કારણ કે તું એક જાલિમ ઇન્સાન છો. હવે હું ચોંકી ગઈ હતી અને વિચારવા લાગી હતી કે આખરે મારા પિતાજીએ ફોઈ સાથે એવું શું કરી દીધું હતું. પિતાજી કહેવા લાગ્યા, મેં જે ભૂલ તારી સાથે કરી છે તે હું મારી દીકરી સાથે નહીં દોહરાવી શકું. તું પરેશાન ન થા, બલકે મેં આરોહી માટે સંબંધ પણ શોધી લીધો છે. હું બહુ જલ્દી તેના લગ્ન કરવાનો છું. ફોઈ કહેવા લાગી, ના, હું તને સંબંધ શોધવાની પરવાનગી નથી આપું. હું મારી દીકરી માટે જાતે સંબંધ શોધીશ. પિતાજી બોલ્યા, હા હા, મને ખબર છે કે આરોહીને તે માં બનીને પાડી છે. હું પણ મારી તરફથી કોઈ સંબંધ નક્કી નહીં કરું. પહેલા બધી વાતો તારી સામે રાખીશ. જો તને આ સંબંધ ઠીક લાગ્યો તો જ હું આરોહીને લગ્ન કરીશ. પિતાજી આ વાતો કરી રહ્યા હતા તો હું કિચનમાંથી પાણી લઈને પાછી મારા રૂમમાં આવી ગઈ હતી. હું આ વિચારવા પર મજબૂર થઈ ચૂકી હતી કે કદાચ ફોઈની વિચિત્ર પર્સનાલિટી પાછળ પિતાજીનો જ હાથ હતો. તેમણે જ પોતાની બહેનને કોઈ દુઃખ આપ્યું હોય, જેનાથી તે તેમનાથી આટલી નારાજ રહેતી હતી. મગર એવું પણ શું થઈ ગયું હતું જેનાથી હું બેખબર હતી? પછી આ પણ ખ્યાલ આવ્યો કે મારા સંબંધ માટે વાતો તો પિતાજી ફોઈ સાથે દિવસમાં પણ કરી શકતા હતા, તો પછી આ સમયે તેમના રૂમમાં જવાની શું જરૂર પડી ગઈ હતી?
પણ આ વસ્તુઓથી વધારે પરેશાની મને એ વાતની હતી કે ના જાણે પિતાજીએ મારા માટે કેવા પ્રકારનો સંબંધ પસંદ કર્યો છે. ના જાણે પિતાજી જે છોકરાના ગુણ ફોઈની સામે ગાઈ રહ્યા હતા તે કેવો હશે. મને તો અહેસાસ જ ન હતો કે મારા માટે પિતાજી લગ્ન વિશે પણ હમણાંથી વિચાર કરી રહ્યા છે અને મારા માટે છોકરો પણ. હું આજ કંઈક વિચારતા વિચારતા સૂઈ ગઈ હતી, કારણ કે હું સવારે વહેલા ઉઠવાની આદી હતી. રાતભર સૂતી રહેતી હતી. મને તો લાગે છે કે હું પડખું પણ નહોતી બદલતી. ખેર, સવારે વહેલા જ હું ઉઠી બેઠી અને નાહી ધોઈને પૂજા પાઠ કર્યો. ફોઈના રૂમનો દરવાજો ખોલીને અંદર આવી તો તે હસમુખી હતી. કહેવા લાગી, અમારી બંને તો દુલ્હન બનશે. હું તો પહેલા જ પિતાજીની અને ફોઈની વાતો સાંભળી ચૂકી હતી, પણ એ જાહેર નહોતું કર્યું. મેં ચહેરા પર કોઈ ભાવ લાવ્યા વિના કહ્યું, ફોઈ, તમે આ શું કહી રહ્યા છો? તે કહેવા લાગી, હું તારા લગ્નની વાત કરી રહી છું. તારા પિતાજીએ છોકરો પસંદ કરી લીધો છે. આજે તે લોકો તારો સંબંધ લઈને આવશે અને અમે બધા જોઈને હા કહી દઈશું. બતાવ, તને ખુશી થઈ ને? મેં મારો ચહેરો સપાટ રાખ્યો અને બોલી, ફોઈ, તમને સપનું આવ્યું હતું શું? મારી વાત સાંભળીને ફોઈ ગભરાઈ ગઈ. તે બોલી, તારા પિતાએ મને જણાવ્યું. હું બોલી, ક્યારે જણાવ્યું તમને? ગઈ રાત્રે તો તમે મારા રૂમમાં હતા, ત્યાં સુધી તો તમે મને આવો કંઈ પણ નહોતું કહ્યું. મને પોતાને પણ અહેસાસ નહોતો કે હું આ પ્રકારના સવાલ જવાબ ફોઈ સાથે શા માટે કરી રહી હતી. ફોઈના ચહેરાની બદલાતી રંગત મને સાફ મહેસૂસ થઈ રહી હતી. તે કહેવા લાગી, તારા સૂઈ ગયા પછી તારા પિતાએ મને જણાવ્યું. મારી સામે તો તું પિતાજી સાથે વાત કરવાનું પણ પસંદ નથી કરતી, પછી મારા સૂઈ ગયા પછી વાત કેમ કરી લીધી? આ વાત પર ફોઈનો ચહેરો લાલ પડી ગયો. તે બોલી, આરોહી, તે તો મારું મગજ ખરાબ કરી દીધું છે. હવે તું મારી સાથે વાત ન કરતી. એટલું કહીને તે ચાલી ગઈ અને હું ચૂપચાપ પથારી પર સૂઈ ગઈ. હું મારા રૂમની બહાર નહોતી નીકળી. બપોરના સમયે મને જોવા માટે લોકો આવી ગયા તો ફોઈ મને પોતાની સાથે બહાર લઈ ગઈ. મારી થનારી સાસુ મને જોઈને અભિનંદન આપવા લાગી. મેં નજર બચાવીને જોયું તો ખબર પડી કે મારો થનારો પતિ પણ મને જોવા માટે આવ્યો છે. અમારી નજર મળી તો તેણે મને હસીને જોયું. તેની મુસ્કાને મારા બેકરાર દિલ પર જાદુની જેમ અસર કરી ગઈ. મને અંદાજો થઈ ગયો હતો કે હું છોકરાને સારી લાગી છું. થોડી વાર મહેમાનો સાથે બેઠા પછી હું રૂમમાં પાછી આવી. મારા માટે દીપેશનો સંબંધ આવ્યો હતો. તે એક સારો માણસ હતો અને મને પસંદ આવ્યો હતો. જો મારા લગ્ન તેની સાથે થઈ જાય તો મને કોઈ પણ પ્રકારનો વાંધો નહોતો. મહેમાનોના ગયા પછી ફોઈ મારી પાસે આવીને બેસી ગઈ. તેમણે મારો હાથ પકડી લીધો અને કહેવા લાગી, બતાવ, કેવો લાગ્યો? તે તેને જોયો હતો ને? મેં માથું હલાવી દીધું. ફોઈ કહેવા લાગી, મેં તારા પિતાને કહી દીધું હતું કે જ્યાં સુધી છોકરો અમારા ઘરે નહીં આવે, આરોહી તેને નહીં જુએ. જો એવું ન હોત તો હું લગ્ન માટે ન માનતી. તારા પિતાને મારી જીદ આગળ હાર માનવી પડી. હું હસી પડી. સવારે જ્યારે ફોઈએ મારી સાથે મારા લગ્ન વિશે વાત કરી તો હું ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી, પરંતુ હવે જ્યારે મેં છોકરાને જોઈ લીધો હતો તો મને શાંતિ મળી ગઈ હતી. ફોઈ કહેવા લાગી, હા બેટા, તે બિલકુલ સાચો અંદાજો લગાવ્યો. તે છોકરો સારો છે અને જોવામાં પણ ઠીક લાગી રહ્યો હતો. મેં માથું હલાવ્યું અને ફોઈને ગળે વળગી ગઈ. તેમની આંખોમાં આંસુ હતા. તે કહેવા લાગી, સારું થશે કે તું સમયસર વિદાય થઈને તારા ઘરે ચાલી જા. આ ઘરથી જેટલી જલ્દી શક્ય હોય ચાલી જઈશ તો સારું રહેશે. ફોઈની વાત સાંભળીને હું બોલી, મારા ગયા પછી પિતાજીના જુલુમથી તમને કોણ બચાવશે? ફોઈ હસવા લાગી. હવે મને કોઈનાથી ડર નથી લાગતો. ફોઈની આંખોમાં કંઈક અલગ જ ભાવ હતા, જેને જોઈને હું ડરી ગઈ. તેમની વાતોનો મતલબ મને સમજાઈ રહ્યો ન હતો. પિતાજીએ જો તારા પર જુલુમ કર્યો છે તો તે શું બદલો લીધો? ફોઈ બોલી, તું આ વાતોમાં ન પડ આરોહી. હું પોતે એટલી મજબૂત છું કે પોતાનો બદલો લઈ શકું છું. તું તારા લગ્ન પર ધ્યાન આપ અને તારી ખુશીઓ મનાવ. હું હસી પડી. મેં પણ વિચારી લીધું હતું કે જ્યારે લગ્ન પછી પહેલી વાર ઘરે પાછી આવીશ તો ફોઈ પાસેથી તેમની જિંદગીનું દરેક રહસ્ય જાણવાની કોશિશ કરીશ. છોકરાવાળાઓએ 1 અઠવાડિયાની અંદર લગ્નની તારીખ નક્કી કરવા માટે કહી દીધું. હું વિચારી રહી હતી કે આટલી ઉતાવળ કેમ કરી રહ્યા છે, પણ ફોઈ બહુ ખુશ હતા. આરોહી, છોકરો બહુ સારો છે. તેના ઘરવાળા બહુ સારા છે.
જેટલું જલ્દી શક્ય હોય તો વિદાય થઈને તેમના ઘરે ચાલી જા. ક્યાંક એવું ના થાય કે સંબંધ કોઈ અડચણમાં પડી જાય. હું તેમની વાતો સાંભળીને હેરાન થઈ જતી અને પૂછતી, મારા સંબંધમાં કોઈ અડચણ કેમ આવશે? તેમણે મને પોતાની મરજીથી પસંદ કર્યો છે. મેં તો કોઈ જબરદસ્તી નથી કરી. ફોઈ કહેતા, તું નથી જાણતી, ક્યારેક કિસ્મત ખેલ ખેલી જાય છે. હું તેમની વાતો સમજી શકતી નહોતી. મને ક્યાં અહેસાસ હતો કે મારી કિસ્મત મારા માટે કોઈ નવો ખેલ રચી રહી હતી. ખેર, અમે વધારે અમીર નહોતા. મારા પિતાજી એક મોટા પુરોહિત હતા અને અમારી રોજીરોટીનું જ બસ ઇંતજામ હતું. ફોઈએ પોતાના લગ્નના ઘરેણાં લગ્નની ભેટમાં આપી દીધા હતા અને થોડાક વેચીને મારા માટે સામાન ખરીદી લીધો હતો. અમારી તરફથી લગ્ન બહુ સાદગીથી થયા, પરંતુ છોકરાવાળાઓએ ધૂમધામથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. તેમને અમારી આર્થિક સ્થિતિ વિશે ખબર હતી, એટલે તેમણે ઓછા લોકોની જાન લાવવાનું વચન આપ્યું હતું. લગ્નનો દિવસ આવી ગયો. મેં મારી સહેલીનો લહેંગો ઉધાર લીધો અને પહેરી લીધો. બહુ સુંદર લાગી રહી હતી, નાજુક, પાતળી અને ખૂબ જ ગોરી ચિટ્ટી. મને ખુશી હતી કે મારી જિંદગી બદલવા જઈ રહી હતી. ફેરા પછી વિદાયનો સમય આવ્યો તો હું ફોઈને ગળે વળગીને રડી પડી. તે વખતે મને મારી માની ખૂબ યાદ આવી રહી હતી. પિતાજી મારા માથા હાથ મૂક્યા અને બોલ્યા, બેટા, રડવાની જરૂર નથી. તારી નવી જિંદગી માટે પ્રાર્થના કર. ભગવાન બધું સારું કરશે. હું ગાડીમાં બેસી ગઈ. મારા પતિ મારી પાસે બેઠા હતા. મારી આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા તો તેમણે મારો હાથ પકડી લીધો. મારા દિલની ધડકન તેજ થઈ ગઈ. હંમેશા મારી બનીને રહેજે. હું ઉંમરભર તારો સાથ આપીશ. તારી આંખોમાં ક્યારે આંસુ નહીં આવવા દઉં. હું બહુ પરેશાન હતી, એટલે મારા પતિ મને તસલ્લી આપવા લાગ્યા. તારાથી પહેલા પણ માએ મને ઘણી છોકરીઓની તસવીરો બતાવી હતી, પરંતુ મને તેમાં કોઈ રસ નહોતો. પણ જ્યારે મેં તને જોઈ તો મેં વિચારી લીધું કે તું જ મારી પત્ની બનીશ, તું જ મારા ઘરની રાણી બનીશ. તેમની વાતો સાંભળીને મારું દિલ શાંત થઈ ગયું. અમારા અજાણ્યાપણાની દિવાલ થોડી જ પળોમાં મીટી ગઈ. હું મારી કિસ્મત પર ફક્ર કરી રહી હતી કે મને આટલો સારો જીવન સાથી મળ્યો છે. મને લાગવા લાગ્યું કે તેમની સોબતમાં મારી જિંદગી બહુ સુંદર ગુજરશે, પરંતુ મને ક્યાં ખબર હતી કે કિસ્મત પલટવાવાળી છે. હું સાસરે પહોંચી તો પતિએ મારો હાથ પકડીને ગાડીમાંથી ઉતારી. ઘરમાં રસમો થઈ અને પછી મને બેડરૂમમાં બેસાડી દેવામાં આવી. રૂમ ફૂલોથી સજાવેલો હતો. થોડી વાર પછી મારા પતિ રૂમમાં આવ્યા. હવે તું આ રૂમની જ નહીં, પરંતુ આખા ઘરની માલકીન છો. તું જે ચાહે કરી શકે છે. તારા પર કોઈ રોકટોક નથી. મને બસ તારાથી વફા જોઈએ છે. હું ચાહું છું કે તું આખી જિંદગી મારી સાથે વફાદાર રહે. પછી તે મારી પાસે આવીને બેસી ગયા અને કહેવા લાગ્યા, હું જાણું છું કે તને એક વિચિત્ર વાત પૂછવા જઈ રહ્યો છું. કોઈ પણ પતિએ પહેલી રાત્રે આ બધું ન પૂછવું જોઈએ, પરંતુ હું ચાહું છું કે આજે જ આપણે એકબીજા વિશે બધું જાણી લઈએ. જો ક્યારેક તારો કોઈ મિત્ર રહ્યો હોય તો મને જણાવી દે. હું તારી દરેક વાત અને ભૂલને ભૂલીને તારી સાથે નવી જિંદગી શરૂ કરવા માંગુ છું. મેં કહ્યું, દીપેશ, મારી જિંદગીમાં તમે પહેલા મર્દ છો. તમારાથી પહેલા મેં ક્યારેક કોઈ મર્દની તરફ નજર ઉઠાવીને પણ નથી જોઈ. વાત કરવી તો બહુ દૂરની વાત છે. હું તે વખતે મારા પતિ સાથે 100% સાચું બોલી રહી હતી. મેં ક્યારેય કોઈ મર્દ સાથે દોસ્તી કરવા વિશે વિચાર્યું પણ નહોતું. મગર મને આ વાતનો અહેસાસ હતો કે જો મારાથી ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ જાત, કોઈ ગુનો થઈ જાત, તો હું તેના વિશે ક્યારેય પણ મારા પતિને ન બતાવતી, કારણ કે મને બહુ પહેલા જ સમજાવી દેવામાં આવ્યું હતું. ફોઈ કહેતી હતી, જો ઓરત પોતાના લગ્ન પહેલાની જિંદગીમાં કોઈ ભૂલ કરી બેઠી છે તો આ તેનો અને ભગવાનનો મામલો છે. ક્યારેય પણ પોતાના ગુના વિશે પોતાના પતિને ન બતાવવું જોઈએ. તે પ્રેમ અને ભરોસાથી તમારા દિલની વાત તમારી પાસેથી પૂછી લે છે, પછી ઉંમરભર ટોળો મારતો રહે છે. ક્યારેય પણ મર્દના પ્રેમની જાળમાં ફસાઈને પોતાની ભૂલ ન બતાવવી જોઈએ. આપણે જે પણ ગુનો છે તે આપણો અને ભગવાનનો છે. તેના વિશે પતિને કોઈ ખબર ન હોવી જોઈએ. મારા પતિ હસી પડ્યા. તે કહેવા લાગ્યા, હા આરોહી, હું જાણું છું કે તું એક પુરોહિતની દીકરી છો. તું ક્યારેય કોઈ ભૂલ નહીં કરી શકે. તારી સાથે લગ્ન કરવાનું પણ એ જ કારણ છે કે તારો ભૂતકાળ બેદાગ હશે. હું હસી પડી. મારા પતિ મને પ્રેમ ભરી નજરોથી જોઈ રહ્યા હતા. પછી તે કહેવા લાગ્યા, આરોહી, તું કપડાં બદલીને આવી જા.
આપણે બંને બેસીને વાતો કરીશું, એકબીજાની પસંદ નાપસંદ વિશે પૂછીશું. આપણે આપણી જિંદગીના શ્રેષ્ઠ દિવસો એકબીજા સાથે ગુજારીશું. દીપેશની વાતો સાંભળીને મારી આંખો ચમકી ઉઠી હતી. એવું લાગી રહ્યું હતું કે મને જિંદગીની તમામ ખુશીઓ મારા હાથમાં પકડાવી દેવામાં આવી છે. હું જલ્દીથી આરામદાયક કપડાં પહેરીને આવી હતી. દીપેશ મારી તરફ હસીને જોઈ રહ્યો હતો. તે કહેવા લાગ્યો, તે તો ઘેરા લાલ રંગના કપડાં પહેરી લીધા છે. એનો મતલબ છે કે તને ચટકીલા રંગો સારા લાગે છે. મેં નામાં માથું હલાવ્યું અને બોલી, ના, જો કે મને લાલની જગ્યાએ લીલા રંગ સારો લાગે છે. પણ ફોઈએ કહ્યું હતું કે લગ્નના પહેલાના દિવસોમાં લાલ રંગ પહેરવો નવી નવેલી દુલ્હન માટે ખુશીઓ લઈને આવે છે. દીપેશ, હું ચાહું છું કે તમારી સાથે મારી જિંદગી ખુશીઓથી ભરાઈ જાય. દીપેશ બોલ્યો, તું મને બતાવ, તું બીજું શું ચાહે છે? તેણે મારો હાથ પકડ્યો અને મને પોતાની પાસે બેસાડી. હું બોલી, મને તમારી પાસેથી પ્રેમ, મોહબ્બત અને ઇજ્જત જોઈએ છે. દીપેશ મારી સાથે વાતો કરતા હસી રહ્યો હતો, પણ મેં અચાનક તેના ચહેરા પરથી મુસ્કાન ગાયબ થતી જોઈ. તેનો ચહેરો પીળો પડી ગયો હતો. તેને આ રીતે પરેશાન જોઈને મને લાગ્યું કે હવે હું શ્વાસ નહીં લઈ શકું. મને કોઈ અનહોનીનો અહેસાસ બહુ જ શિદ્દતથી થયો. હું બિલકુલ ચૂપ રહી અને ઊંડી નજરોથી તેના ચહેરાને વાંચવા લાગી. હવે તે ના જાણે મારા પર શું વીજળી પાડવાનો હતો, ના જાણે તે મને શું બતાવવાનો હતો. દીપેશે ધીમે ધીમે કહેવાનું શરૂ કર્યું. તે બોલ્યો, તું બહુ દુબળી પાતળી છો. શું તારો ખોરાક બહુ ઓછો છે? તેની વાત સાંભળીને હું પરેશાન થઈ ગઈ. મને લાગ્યું કે કદાચ મારા પતિને જાડી છોકરીઓ પસંદ છે. તો હું બોલી, જી, હું વધારે કંઈક નથી ખાઈ શકતી, પરંતુ ફિકર ન કરશો. જો તમને જાડી છોકરીઓ પસંદ હોય તો હું મારો ખોરાક ડબલ કરી લઈશ અને થોડા જ દિવસોમાં જાડી થઈ જઈશ. મારા પર ખાવાનું બહુ જલ્દી અસર કરે છે. દીપેશ કહેવા લાગ્યો, જો આ વાત છે તો પછી તું તારા લગ્નના સમયે આટલી કમજોર કેમ છો? હું ગભરાઈ ગઈ અને એટલે જ રોકાઈને જવાબ આપી રહી હતી. હું બોલી, આ માત્ર એટલા માટે છે કારણ કે મને લાગ્યું કે તમને કદાચ પાતળી છોકરીઓ પસંદ હશે, એટલે હું ડાયટિંગ કરી રહી હતી. દીપેશ બોલ્યો, સારું, તો તારી ડાયટિંગમાં કામયાબ થઈ ગઈ છો? હું બોલી, જી બિલકુલ. તે બોલ્યો, તો પછી તારું આ પેટ? તેણે કંઈક આ અંદાજમાં વાત કરી કે મારી સામે તો આકાશ નાચવા લાગ્યું. હું બોલી, શું થયું મારા પેટને? તે બોલ્યો, આટલું વધારે કેમ વધેલું છે? તું તો બહુ સ્માર્ટ છો, અને જો છોકરીઓ સ્માર્ટ હોય છે તેમના પેટ નથી ઉપસેલા હોતા. તારા પેટને શું થયું છે? મેં મારા પેટ પર હાથ મૂક્યો. તે બિલકુલ સખત પથ્થર જેવું હતું. મેં ધ્યાન આપ્યું કે હું ખરેખર બહુ કમજોર હતી, પરંતુ મારા આખા શરીરમાં જે વસ્તુ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી તે મારું પેટ હતું. મને સારી રીતે યાદ છે, જ્યારે મેં મારી સહેલી પાસેથી તેનો લગ્નનો લેંગો લઈને પહેર્યો હતો તો તે મારા પેટની જગ્યાએ ટાઈટ થઈ રહ્યો હતો. મેં તેને કહ્યું હતું કે આ મને ફિટ નથી, થોડો ટાઈટ છે. મારી સહેલી હસી પડી. તે કહેવા લાગી, સારું, તો તું લગ્નની ખુશીમાં જાડી થઈ ગઈ છો. ફિકર ના કર. ના તો તેણે આ તરફ કોઈ ધ્યાન ખાસ આપ્યું હતું અને ના જ મારું ધ્યાન ગયું હતું. હવે હું બહુ ગભરાઈ ગઈ હતી. મેં દીપેશને કહ્યું, ફિકર ન કરો, હું એક્સરસાઇઝ કરીશ. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, એવું કેમ કહી રહ્યા છો? તે કહેવા લાગ્યો, તું જાણે છે ને કે હું ડોક્ટર છું. હું ચહેરાને જોઈને જ બીમારીનું કારણ પકડી લઉં છું. મેં કહ્યું, તો પછી શું તકલીફ છે? શું મને કોઈ પ્રકારની કોઈ બીમારી થઈ ગઈ છે? દીપેશે નામાં માથું હલાવીને મને ઊંડો આઘાત આપ્યો. તે કહેવા લાગ્યો, તને એક બહુ ખતરનાક બીમારી છે, બેવફાઈની. તેની વાત સાંભળીને મારા દિલની ધડકન થંભી ગઈ. તમે શું કહી રહ્યા છો? મેં કોઈ બેવફાઈ નથી કરી. મારો પતિ કહેવા લાગ્યો, તારા પેટમાં કોનું બાળક વધી રહ્યું છે? મને બધું સાચું બતાવ. હું ધ્રુસકે રડવા લાગી. એવી કોઈ વાત નથી. મેં કોઈની સાથે કંઈ ખોટું નથી કર્યું. હું પ્રેગ્નેન્ટ નથી. મારા પેટમાં બાળક ક્યાંથી આવી ગયું? તે બોલ્યો, હું તારી પાસેથી માત્ર વફાદારી ચાહું છું અને કંઈક નહીં. પરંતુ તે શું કર્યું? કોઈ બીજાનું બાળક લઈને મારા ઘરમાં આવી ગઈ. હું મારા પતિની વાતો સમજી શકતી નહોતી. હું બોલી, તમે આ શું કહી રહ્યા છો દીપેશ? મારા પેટમાં બાળક ક્યાંથી આવી ગયું? મેં તો ક્યારેય કોઈ મર્દ સાથે વાત પણ નથી કરી. મારો પતિ કહેવા લાગ્યો, જો તું તારી ભૂલ માનવા તૈયાર નથી તો હું પણ પછી તને આવી રીતે છૂટાછેડા આપવા તૈયાર નથી. કારણ કે પછી આખી જિંદગી મને અફસોસ રહેશે કે કાશ હું તારી વાત માની લેત. ચાલ, હું તને ડોક્ટર પાસે લઈને જાઉં છું.
અને તારું ચેકઅપ કરાવીને પાછો લાવું છું. હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું બોલી, શું તમે હજી સુધી કોઈની સાથે વાત કરી છે? દીપેશ કહેવા લાગ્યો, હું કોઈ ચરિત્રહીન સ્ત્રીને મારા ઘરમાં નહીં રાખી શકું. તેણે મારો હાથ પકડ્યો અને બહાર લઈ ગયો. એ તો સારું હતું કે તે વખતે આંગણામાં કોઈ હાજર નહોતું, કારણ કે બધા લોકો પૂછવા લાગતા કે તું નવી નવેલી દુલ્હનને ક્યાં લઈને જઈ રહ્યો છે, અને જો તે કહી દે કે ગાયનેકોલોજિસ્ટ પાસે લઈને જઈ રહ્યો છું, મારી શું ઇજ્જત રહે. ખેર, હું ચૂપ હતી. મારી પાસે તો કહેવા માટે પણ કંઈ નહોતું. હું દિલથી ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે તે મારી મદદ કરે. છોકરો બહુ સારો છે, હું તેને ગુમાવવા નથી માંગતી. ભગવાન, મારું ચરિત્ર સાચું સાબિત કરો. મારા પર કોઈ પણ પ્રકારનો કોઈ પણ આરોપ ન લાગે. હું રડતી રહી અને પ્રાર્થના કરતી રહી. આખરે હોસ્પિટલ આવી ગયું. તે મને ડોક્ટર પાસે લઈ ગયું. ડોક્ટરે અલ્ટ્રાસાઉન્ડ કર્યું અને પછી જે કહ્યું તે સાંભળીને તો મને એવું લાગ્યું જાણે મારા પર વીજળી પડી ગઈ હોય. ડોક્ટરે કહ્યું, તમે 3 મહિનાની પ્રેગ્નન્ટ છો? હું નામાં માથું હલાવવા લાગી અને બોલી, આ નથી થઈ શકતું. આજ સુધી મને ક્યારેય કોઈ હાથ પણ નથી લગાવ્યો. ડોક્ટર હસી પડ્યા. તે કહેવા લાગ્યા, દરેક છોકરી ગુનો કર્યા પછી આવી જ કહે છે, પરંતુ માફ કરશો, હું રિપોર્ટને બદલી શકતો નથી. જે સાચું છે તે સાચું છે. હું ઉઠીને બહાર આવી ગઈ. પાછળ પાછળ દીપેશ પણ આવ્યો. તેણે મારો હાથ પકડ્યો અને મને પોતાની ગાડીમાં બેસાડીને પોતાની સાથે લઈ ગયો. તે કહેવા લાગ્યો, હવે તું તારી સફાઈમાં કંઈ કહીશ? હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મેં કહ્યું, દીપેશ, બધું જ તમારી સામે આવી ગયું છે. હું 3 મહિનાની પ્રેગ્નન્ટ છું, પરંતુ ભગવાન સાક્ષી છે, આજ સુધી મેં ક્યારેય કોઈની સાથે વાત પણ નથી કરી. તેની સાથે મળવું જુલવું તો બહુ દૂરની વાત છે. મને નથી ખબર કે આ બાળક કોનું છે અને ક્યાંથી આવ્યું. દીપેશ મારી આંખોમાં આંખો નાખીને કહેવા લાગ્યો, તો પછી તારી આસપાસ નજર રાખ. તારી સાથે આ જુલુમ કોણે કર્યો? તારા ઘરમાં કેટલા લોકો રહે છે? હું બોલી, અમે તો બસ 3 જ લોકો છીએ, હું, મારા પિતા અને ફોઈ. દીપેશ કહેવા લાગ્યો, તારી આસપાસ ધ્યાન રાખજે. આ પછી તેણે મને છૂટાછેડા આપી દીધો. મેં તેને કંઈ પણ ન કહ્યું, કારણ કે કદાચ મારી કિસ્મતમાં એ જ લખેલું હતું. તે મને મારા પિતાના ઘરે છોડી ગયો. મેં દરવાજે ટકોરા માર્યા. ફોઈએ દરવાજો ખોલ્યો. તે મને જોઈને હેરાન થઈ ગઈ અને કહેવા લાગી, તું અહીં કેવી રીતે આવી ગઈ? હજી તો રાતના 1 વાગ્યો છે. તું તારું ઘર છોડીને કેવી રીતે આવી ગઈ? નવી નવેલી દુલ્હન લગ્નની પહેલી રાત્રે પિયર પાછી નથી આવતી. હું બોલી, ફોઈ, મારા પતિએ મને છૂટાછેડા આપી દીધો છે. આ સાંભળીને ફોઈનો મોં ખુલ્લો ને ખુલ્લો રહી ગયો. તે કહેવા લાગી, તો શું કહી રહી છે? આ કેવી રીતે શક્ય છે? તેણે તને છૂટાછેડા કેમ આપ્યું? હું બોલી, કારણ કે મારા પેટમાં 3 મહિનાનું બાળક છે. મારી વાત સાંભળીને ફોઈએ મારા મોં પર જોરદાર તમાચો માર્યો. તે કહેવા લાગી, તે કોની સાથે મોં કાળું કર્યું? તને શરમ ના આવી? હું ચીસો પાડીને રડવા લાગી. મેં કહ્યું, મેં કંઈ ખોટું નથી કર્યું. મને નથી ખબર કે બાળક ક્યાંથી આવ્યું. મને નથી ખબર કે આ કોનું છે. મેં કંઈ પણ ખરાબ નથી કર્યું. હું બૂમો પાડતી રહી. પછી ફોઈ મારી પાસે બેસી ગઈ અને મને ગળે લગાવી લીધી. તે મને રૂમમાં લઈ ગઈ અને પાણી પીવડાવ્યું. બધું કેવી રીતે થયું? તેમણે પૂછ્યું. મેં કહ્યું, મને નથી ખબર ફોઈ, મારો કોઈ કસૂર નથી. એટલું કહીને તે પિતાજીના રૂમમાં ચાલી ગઈ. પિતાજી ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યા હતા. મેં કહ્યું, પિતાજી ઉઠો, મારી વાત સાંભળો. પણ પિતાજીએ મારી કોઈ વાત ના સાંભળી. ફોઈ કહેવા લાગી, આરોહી, તને તો ખબર જ છે ને કે તારા પિતા દિવસભર ઘરની બહાર રહે છે, સવારે પણ જલ્દી ઉઠી જાય છે, એટલા માટે રાતભર ગાઢ નિદ્રામાં સૂવે છે. હવે તે સવારે જ ઉઠશે. તારે તે તારી વાત જણાવી દે છે. ફોઈ આખી રાત મારી સાથે બેસીને રડતી રહી. મેં તેમને કહ્યું, મારો ગુનેગાર મારી સામે ક્યારે આવશે? તે બોલી, તે તું ચિંતા ના કર. જેણે તારી સાથે આવું કર્યું છે, હું તેને શોધીને લાવીશ. તું મારા પર ભરોસો રાખ. સવારે ફોઈ પિતાજીને ઉઠાવવા માટે રૂમમાં ગઈ. પિતાજી ઉઠતાની સાથે જ મંદિરે ચાલા ગયા. પછી બહુ વાર પછી ઘરે પાછા ફર્યા. ઘરે આવતાની સાથે જ કહેવા લાગ્યા, શું વાત છે? મોહલ્લાના લોકો કહેતા હતા કે રાત્રે આપણા ઘરમાંથી રડવાનો અવાજ આવી રહ્યો હતો. કોણ રડી રહ્યું હતું? હું રૂમમાંથી બહાર નીકળી આવી અને કહ્યું, પિતાજી, હું રડી રહી હતી. તે મને જોઈને હેરાન રહી ગયા. શું થયું બેટી? તેમણે પૂછ્યું. મેં બધી વાત તેમને જણાવી દીધી. પિતાજીના ચહેરાની રંગત ઉડી ગઈ. મેં કહ્યું, આમાં મારો કોઈ કસૂર નથી.
મને નથી ખબર કે મારી સાથે આ બધું કોણે કર્યું. તે ચૂપ રહ્યા. તેમણે માથું નમાવ્યું અને પછી ઘરની બહાર નીકળી ગયા. જ્યારે હું બહુ પરેશાન હતી. મારા ઘરમાં તો અમે 3 લોકો સિવાય કોઈ નહોતું. એક હું, પિતાજી અને ફોઈ. તેમાંથી કોઈના પર પણ શંકા ન કરી શકાય તેમ હતો. પણ મેં વિચારી લીધું હતું કે હું ગમે તે હાલતમાં મારા મુજરિમ સુધી પહોંચી જઈશ. હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે જેણે પણ આ બધું કર્યું છે તેને બેનકાબ કરી દો. મેં મારા ઘરના મામલાઓ પર નજર રાખવાનું શરૂ કરી દીધું. મેં કોઈને મહેસૂસ ન હોતું થવા દીધું કે હું દરેક વસ્તુ પર નજર રાખી રહી છું. ભલે હું મારા ગામમાં ખોવાયેલી રહેતી, પણ મને દરેક વાતનો અહેસાસ હતો કે મારી આસપાસ શું થઈ રહ્યું છે. હું આખો દિવસ પરેશાન રહેતી, ઘરમાં ચાલતી ફરતી રહેતી. પિતાજી એટલા ગમમાં ડૂબેલા હતા કે તેઓ ઘરમાં આવતા જ નહોતા. રાત થતી તે ફોઈ મારી સાથે આવીને સૂઈ જતી. તેઓ મારી સાથે વાતો કરતા કહેતા, તારી જિંદગીમાં બધું સારું થઈ જશે, તું ફિકર ન કર, તારી પરેશાનીઓ ચાલી જશે, ભગવાન બધું ઠીક કરશે. તેમની વાતોથી મને આશા મળતી અને મારી આંખ લાગી જતી. પછી હું સવારે 4 વાગે જ ઉઠી જતી. હું સૂવા પર મજબૂર થઈ ગઈ હતી, જાણે મારા પર કોઈ કયામત વીતી ચૂકી હોય. ગમોનો પહાડ તૂટી પડ્યો હતો. પણ મારા આંખની ઊંઘ કેમ ગાયબ નહોતી થઈ? હું કેમ આખી રાત સૂતી રહેતી હતી? આની પાછળ શું કારણ હતું? ફોઈની હાજરીમાં મને કેમ ઊંઘ આવી જતી હતી? એટલા માટે મેં ફોઈને ઘણી વાર કહ્યું કે તેઓ પોતાના રૂમમાં સૂએ. તેમ છતાં તેઓ મારા રૂમમાં આવી જતી. જ્યાં સુધી હું સૂઈ ન જાઉં તેઓ બહાર નહોતી જતી. એટલે મેં વિચારી લીધું હતું કે આ વખતે હું ચાલાકી કરીશ. હું ફોઈની સામે એવું જાહેર કરીશ કે હું સૂઈ ગઈ છું, પણ જાગતી રહીશ અને રાતભર દરેક વસ્તુ પર નજર રાખીશ. રાત્રે ફોઈ મારા રૂમમાં આવી અને મારી સાથે વાતો કરવા લાગી. મેં આંખો બંધ કરી લીધી અને તેમને એ બતાવ્યું કે હું સૂઈ ગઈ છું. થોડી વાર પછી તેમણે મને બોલાવી, આરોહી, પણ મેં કોઈ જવાબ ના આપ્યો. ત્યારે તેઓ ઉઠીને બહાર ચાલી ગઈ. હું પણ મારા બિસ્તર પરથી ઉઠીને બેસી ગઈ અને રૂમની બારી પાસે જઈને ઊભી રહી. હજાય વધારે વાર નહોતી થઈ કે મને આંગણામાંથી કોઈ કૂતરાનો અવાજ સંભળાયો, જાણે કોઈ વ્યક્તિ આપણા ઘરમાં આવી ગયું હોય. હું એકદમ ચોંકી ગઈ. આ જોઈને તો મારા જીવ જ નીકળી ગયો કે મારા ઘરમાં એક જુવાન છોકરો દાખલ થઈ ગયો હતો. તેણે આજુબાજુનું નિરીક્ષણ કર્યું અને પછી ફોઈના રૂમ તરફ ચાલ્યો ગયો. આ જોઈને મારા જીવ નીકળી ગયો કે ક્યાંક તે મારી ફોઈને નુકસાન ના પહોંચાડે. હું પણ ધીમા પગલે ત્યાં પહોંચી. તે છોકરો ફોઈના રૂમમાં હતો. મેં આગળ વધીને બારીમાંથી જોયું. તે છોકરો ફોઈ સાથે વાત કરી રહ્યો હતો. એવું લાગતું હતું કે બંને એકબીજાને પહેલાથી જાણતા હતા. વાતો કરતા કરતા તેણે અચાનક એક કપડું ફોઈની સામે કરી દીધું, જેનાથી ફોઈ ગાઢ નિદ્રામાં ડૂબી ગઈ. મારા તો હોશ જ ઉડી ગયા. ના જાણે તે છોકરો ફોઈ સાથે શું કરવાનો હતો. ત્યારે તે બોલ્યો, તું શું સમજે છે ડોસી? હું તારી લીધે આવું છું અહીં? તને ખોટું લાગે છે. હું તો તારી ભત્રીજી માટે આવું છું. મને ભલા તારામાં શું રસ હશે? હા ઠીક છે, હું તારી પાસેથી પૈસા લઈને ખાઈ લઉં છું, તારી સાથે પ્રેમ મોહબ્બતની વાતો પણ કરી લઉં છું, પણ મારા અહીં આવવાનો અસલી મકસદ તો તારી ભત્રીજી છે. આ વાતો સાંભળીને હું પથ્થરની જેમ જડ થઈ ગઈ હતી. હું ભાગતી દોડતી મારા રૂમમાં દાખલ થઈ ગઈ. મેં બિસ્તર પર 2 ઓશિકા મૂકીને તેના પર ચાદર નાખી દીધી, જેથી એવું લાગે કે ત્યાં કોઈ સૂતેલું છે. પછી હું એટેચ્ડ બાથરૂમમાં જઈને છુપાઈ ગઈ. મેં દરવાજા તરફથી જોયું. તે છોકરા મારા રૂમમાં આવ્યો. તેણે શીશી કાઢી એમાંથી રૂમાલ ભીનો કર્યો અને મારા બિસ્તરની ચાદર હટાવીને મને સૂંઘાડવાના ઈરાદે આગળ વધ્યો. પણ જાણે તેણે બિસ્તર પર મને ન જોયું તો હેરાન રહી ગયો. ત્યાં તો માત્ર 2 ઓશિકા પડ્યા હતા. તેના હાથની બેહોશીની દવા બિસ્તર પર પડી ગઈ હતી, જેનાથી તે ભીનો થઈ ગયો. છોકરાએ આજુબાજુ મને શોધવાની કોશિશ કરી, પણ તેને સમજાઈ ગયું કે હું જાગી રહી છું. તે ગભરાઈ ગયો કે ક્યાંક હું કોઈને કહી ન દઉં. પોતાનો જીવ બચાવવા માટે તે મારા ઘરમાંથી ભાગી ગયો. હું બાથરૂમમાં બેસીને ધ્રુસકે રડવા લાગી. હે ભગવાન, આ શું થઈ ગયું? આ બધું શું હતું? મને કંઈક સમજ નહોતું આવી રહ્યું. હું ફોઈના રૂમમાં ગઈ અને તેમને બોલાવી, પણ તેઓ તો બેહોશ પડ્યા હતા. પિતાજીના રૂમમાં ગઈ તો તે પણ ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યા હતા. હું પાછી મારા રૂમમાં આવી, દરવાજો બંધ કરી લીધો અને રાતભર મારા રૂમની બહાર ન નીકળી. સવારે ઉઠીને બહાર ગઈ તો જોયું કે ફોઈ અને પિતાજી જઈ ચૂક્યા હતા.
તેઓ મંદિરે જવા નીકળી ગયા હતા. મને જોઈને ફોઈ કહેવા લાગી, તું આટલી જલ્દી કેવી રીતે જાગી ગઈ? હું બોલી, મેં મારો ગુનેગાર શોધી લીધો છે. ફોઈ હેરાન રહી ગઈ અને બોલી, ક્યાં છે તારો ગુનેગાર? બતાવ મને. મેં ફોઈનો હાથ પકડ્યો અને તેમને મારા રૂમમાં લઈ ગઈ. પછી કહ્યું, મને આજે તમે સાચું જણાવી દો, મારા પિતાએ તમારા પર શું જુલુમ કર્યો હતો? ફોઈની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ કહેવા લાગી, કદાચ હું તને આ વાત ક્યારે ન જણાવી શકત, મગર હવે કારણ કે તું પોતે એક દુઃખમાંથી પસાર થઈ રહી છો, તો હું તને બધું જ જણાવી દઉં છું. જુવાનીમાં હું એક છોકરાને પસંદ કરતી હતી. તે પણ મને ચાહતો હતો અને કહેતો હતો કે હું તારી સાથે લગ્ન કરીશ. મારી મા પણ માની ગઈ હતી, મગર તારા બાપે આ સંબંધમાં અડચણ નાખી દીધી. તે કહેવા લાગ્યો કે હું આ છોકરા સાથે મારી બહેનના લગ્ન નહીં કરું, કારણ કે છોકરો માત્ર કડિયા કામ કરે છે અને ખોટી રીતે પૈસા કમાય છે. આ મારી બહેનને કાળી કમાણી ખવડાવશે. મારા ભાઈએ મારો બહાર સંબંધ થવા ન દીધો અને પોતાના કોઈ પંડિત મિત્ર સાથે મારા લગ્ન કરાવી દીધા. તે ઉંમરમાં મારાથી ઘણો મોટો હતો. મારો પતિ સારો હતો, મગર હું મારા પ્રેમને ભૂલી શકી ન હતી. લગ્નને થોડા જ સમય થયો હતો કે મારો પતિ ગુજરી ગયો. આ સજા મારા માટે બહુ મોટી હતી. સાસરિયાઓએ મને મનહૂસ કહીને ઘરમાંથી કાઢી મૂકી. હું પાછી મારા ઘરે આવી ગઈ. હવે મારો ભાઈ મારાથી નજર ચોરવા લાગ્યો. તેને ખબર હતી કે આ બધું તેની લીધે થયું છે. જો તે મારી પસંદથી લગ્ન કરાવી દેત તો આજે હું વિધવા ન હોત, મારી પાસે મારા પતિનો સાથ હોત. ભાઈ મારાથી વાત કરવાથી પણ ડરતો હતો. તેણે પોતાની પત્નીને કહ્યું કે જઈને પૂછ મારી બહેનને કે શું તે ફરીથી લગ્ન કરવા માંગે છે કે નહીં. મેં મારા પ્રેમીનો નંબર શોધ્યો અને તેની સાથે વાત કરી તો તેણે કહી દીધું કે હું હવે લગ્ન કરી ચૂક્યો છું. મારી જિંદગીમાં તારી હવે કોઈ જગ્યા નથી. તો મેં પણ બીજા લગ્નથી ઇનકાર કરી દીધો. તે દિવસથી લઈને આજ સુધી મને તારા બાપથી નફરત છે. મને ડર લાગતો હતો જ્યારે તે તને પ્રેમથી વર્તતો, તારા લાડ લડાવતો, તો મને લાગતું કે તે તારા લગ્ન કોઈ મોટી ઉંમરના મર્દ સાથે કરાવી દેશે. તો ઇનકાર કરીશ તો તને પોતાની મોહબ્બત યાદ અપાવશે કે મેં તને ખૂબ પ્રેમ કર્યો દીકરી, તારી દરેક ખ્વાહિશ પૂરી કરી છે. શું તું મારી નાની ઈચ્છા પૂરી નહીં કરી શકે? એ જ કારણે હું નહોતી ચાહતી કે તું તારા પિતા સાથે વધારે ભળી જાય, કારણ કે દીકરીઓ તો પોતાના પિતાની ખાતર જાન દેવા માટે તૈયાર થઈ જાય છે. તું પણ પિતાની ખુશીની ખાતર કોઈ મોટી ઉંમરના આદમી સાથે લગ્ન કરી લેત અને પછી મારી જેમ વિધવા થઈ જાત. એટલે મેં બંને બાપ દીકરી વચ્ચે હંમેશા એક લીટી ખેંચીને રાખી હતી. જ્યારે હું તારા પિતા તરફ જોતી હતી, મારો ગમ તાજો થઈ જતો હતો. હું તેની તરફ જોઈને વાસણ પછાડવા લાગતી હતી. ખેર, મેં પણ વિચારી લીધું હતું કે હું આ આદમી પાસેથી બદલો લઈને રહીશ. આ શું કહેતો હતો કે મને મારો પતિ કાળી કમાણી ખવડાવશે? મેં પણ વિચારી લીધું હતું કે હું પણ એક ખોટા પ્રકારના સંબંધમાં બંધાઈ જઈશ. તમને જાણીને નવાઈ અને તકલીફ થશે કે તમારી ફોઈ પોતાની ઉંમરના ઓછા ઉંમરના છોકરા સાથે નાજાયજ સંબંધમાં બંધાયેલી છે. હું દરરોજ તમારા અને તમારા પિતાના ખાવામાં ઊંઘની દવા ભેળવી દેતી હતી. એ જ કારણે તે રાતભર જાગી શકતા ન હતા. આ વાતો સાંભળીને હું ધ્રુસકે રડવા લાગી અને બોલી, હું આ બધું જાણી ચૂકી છું. ગઈ રાત્રે હું જાગી રહી હતી. મને સુવડાવ્યા પછી જ્યારે તમે તમારા રૂમમાં ચાલ્યા ગયા તો થોડી વાર પછી એક છોકરો ઘરમાં દાખલ થયો. તે તમારા રૂમમાં ગયો. તેણે તમને ઊંઘની દવા સૂંઘાડી દીધી અને પછી મારા રૂમમાં આવ્યો. મેં પોતાને રૂમમાં બંધ કરી લીધી હતી. તેણે મને પણ ઊંઘની દવા સૂંઘાડવાની કોશિશ કરી, પરંતુ હું બચી ગઈ. તે તમારા રૂમમાં કહી રહ્યો હતો કે હું તમારી ખાતર નહીં પરંતુ તમારી ભત્રીજીની ખાતર અહીં આવું છું. મને જેણે પેટથી કર્યો છે તે કોઈ બીજો નહીં પરંતુ એ જ છોકરો છે જેને તમે ઘરે બોલાવતા હતા. તમારો ગુનો મારી જિંદગીનો સૌથી મોટો ગુનો બની ગયો છે. તમે મને ઉંમરભરનું રડવાનું આપી દીધું છે. હું આ વાતો કરતી રહી અને બેહોશ થઈ ગઈ. મારી આંખ હોસ્પિટલમાં ખુલી હતી. ફોઈએ જણાવ્યું કે તારા પેટમાં જે બાળક વધી રહ્યું હતું તે ખતમ થઈ ગયું છે. ફોઈની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે હું આ બાળકને પ્રેમ ન આપી શકત. તે મને હંમેશા મારી તકલીફ અને ભૂતકાળની યાદ અપાવત અને હું ઉંમરભર તેને જોઈને નફરત કરતી રહેત. ફોઈએ તે છોકરા પાસેથી બદલો લેવાનું વિચારી લીધું હતું. તેમણે તેને ફરીથી એક રાત્રે ઘરમાં બોલાવ્યો. જ્યારે તે દાખલ થયો
તો તેમણે પોલીસને ફોન કરી દીધો અને કહ્યું કે આ ચોર છે. ચોરીના ઇલ્ઝામમાં તેને પકડાવી દેવામાં આવ્યો. બીજી તરફ મારા છૂટાછેડાના સમાચાર પણ આખા પરિવારમાં ફેલાઈ ચૂક્યા હતા. મને આ વાતનો ડર હતો કે હવે દરેક જણ મારા પર આરોપ લગાવશે. પણ ભગવાન ભલું કરે દીપેશનું. એણે બધાને એ જ કહી દીધું કે હું મારી પત્નીને છૂટાછેડા એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને કોઈ બીજી છોકરી પસંદ હતી. તેણે મારો આરોપ પોતાના માથે લઈ લીધો હતો. તેના છૂટાછેડા આપ્યા પછી મારા ઘણા સંબંધો આવ્યા, પણ હું હમણાં હાલ કોઈની સાથે લગ્નના બંધનમાં બાંધવા માટે તૈયાર નથી. તમે જ જણાવો કે હવે મારે શું કરવું જોઈએ મિત્રો. તો મિત્રો, જો તમને અમારી આજની આ કહાની પણ પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર પણ કરજો. જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરો અને નોટિફિકેશન બેલને દબાવો, જેથી આગલી નવી કહાનીની અપડેટ સૌથી પહેલા તમને મળે. અમે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.